પિન્ટુભાઈ હા બોલો. મુરત કઢાઈ નાખ્યું બરોબર. ઓહો. હવે આપણે વેશમાં જવું પડશે બરોબર. હા પકડ. રોહિતભાઈને આપણે કહી દઈએ કે પીટી જાય બરોબર હે? હા. અને આપણા ચચાભાઈને કહી દઈએ એ ક્યાં જાય અને અમિતભાઈને કરી બરોબર ઘરે. હવે ઈ ક્યાં જવાનું? રાજપુર પાછું પડે નંબર કયો તો હલો સુધીનું ફરફર હા તમે આવી જાઓ ગાડી લઈને રોડ ઉપર હો અમે આવી ગયા વાર લાગશે એમ ને હા તો તમે અમે બેઠા છો રોડે હો બસ સ્ટેન્ડ ઉપર એ હા વિપુલભાઈ ભાડું કેટલું આલ્યું? ભાડું 1200 રૂપિયા કહેતો પણ 1000 રૂપિયા ભાડું આલ્યું હો ભાડું વધારે લેવડે જીએ. એ કોઈ હવે આપણા છોકરા સાબુ તો થઈ ગયું હોય ને હાગું થઈ ગયું મતલબ ભાડું તો પાણી બોણી મંગાવડો છોકરા જોડે તાર પિયુષ પોઈ લાવજે ચાલો જી આવો પિન્ટુભાઈ હા. તમે ચોપડું મંગાવી દો હા ફોર્મ બનાવી દઈએ તારે હવે ફરવું અંદર ભાઈઓ ફોન કરજો પેલા આવી જાય એટલે એવું ભાઈ ફોન કરી દઉં કારણ કે આપણું કુટુંબ સાચું બહુ લોબુ હોય પાછું. દો. હવે ચંદ્રેશભાઈ ફોન કરી દઉં ને આપણે અમિતભાઈ ફોન કરી દઉં. બોલાલો કણ ચોપડો આવી ગયો. એવું આ બધું ભાઈના બધો ફોર્મ બનાવી હલો એટલે અમિતભાઈ તમે કંઈ ઘરે આવજો ફોર્મો લખવાનો કંકોત્રીનો એટલે ઓવા હાલ આવજો બા તમે ચંદ્રભાઈને તારી જોડે દઈ ચંદ્રેશભાઈ ટોકો પાડતા ઘરે આખા થઈમાં તો એ હા હા એને બધાને બોલાતા હોય કે આવીએ અમે એ તો કશો વાંધો નહીં હેડો આ બધું ખાટલો મગાવી દીધો કરી આ તો કરી ખાટલો મંગાવી દો ને. છોકરા ખાટલો લાવજે એક ખાટલો લાવી દેજો હા. અને હે ને બધા ભાઈ કારણ કે આપણે સાચું કુટુંબ હોય ને કારણ કે હું રાખું ના રાખું બધું પૂછવું પડશે પાઉં ભાઈ પાઉં એ તો બધું એ છોકરામાં નામ લખવું પડે બધું તો અને કારણ કે આપણે ખાટલો આવી ગયો આવતા હશે લાગે એટલે ફેર બીજો ફોન કરું કે નહીં કરવો તને આવતા જ રસ્તામાં છે ફ્યુચર મોમાં ફોન કરજો બા. બીજું મને આ તો કરી દે ફોર્મ ઉપર લખી દે ભાઈ ફોન કરીએ કરીએ તો ફોન કરીએ ભાઈ હારું. ને વિપુલભાઈ ફોન આવ્યો તો ઘરે જવું પડશે. બેહો બેહો ચંદ્રેશભાઈ ચમ બહુ વાર કરી આટલી બધી આ રસ્તામાં તા આવતા હતા બસ. એમ તારો ફોન આવ્યો તો વિપુલભાઈ એ તો કંકુજી ફરવું બનાવ્યો એટલે ફરવું બનાવ. ઓ એ તમે નામ લખો તમે ફરમાવો હું બોલું હળો પેલા ગણપતિ સ્ટાર્ટ કરો ગણપતિથી પેલું પતલું કોરું સાઈડનું એ લખેલું એમાં બીજું લખ્યું ગણપતિ નામ હા હવે પિન્ટુભાઈ તારી નામ આપજો ભાઈ બધા છોકરા બધાના ઠાકોર રોહિતજી વિષ્ણુજી ઠાકોર વિપુલજી કાળાજી ઠાકોર ચંદ્રજી અમૃતજી ઠાકોર અમિતજી મક્ષીજી આપણે બધા લખાઈ દો મોમાં ફોન લખાઈ દો એ લખાઈ દેડો આ લખાઈ મોહાનનું લખો મોહાનનું બધું મોહા લખો પેલું નામ લખો પ્રવીણજી શિવાજી આઈજી દત્તાજી તમે ફાઈનલ ફુવાનું નામ લખાઈ દો લખો ગોડાજી કેશાજી ઈશાજી માલાજી લખો થઈ જાય કારણ કે બે ફુવા આપણે બે ફોન નામ લખાવવું પડે ને હા તો ફાઈનું નામ લખાઈ દેજો કયું નામ લખાવવું હા. લખો જેણી હાજી ટીકીબેન કોનાજી બે ફેર નામ લખાઈ ગયો હવે આવ પિન્ટુભાઈ હા તમે હવે ફોર્મલી સીધા તો પકો દુકાને હારું રોહિતભાઈ તમે સીધા ભેટીએ પકો સંદેશભાઈ હા તમે હે ને બધાને કહી આવો પેલા મંડપવાળા બરોબર હારું તમે ડીજેનું કહી આવો હારું તો ઘરે હું પિયુષ ને લુકડા લઈ આવો બરોબર બજારમાંથી હવે કોઈ નામ બાકી નથી ના કોઈ નામ બાકી નહીં, બરોબર તમે નહીં આપણો પિન્ટુભાઈ હા હું બધું વેરા સરતા હા હું વહેલા લખાડાવું બધું હા એવું છે ફોન કર્યો તમને હવે અમે જે મંડપ વાળા કહેવાય હા તમે મંડપવાળાને ફોન કરી દીજો કહી આવે બરોબર 6 તારીખે કર્યો એટલે 4 તારીખે બોલાવી દેજો એમને સારું હું ડીચેવાન કે આજો હા તમે ડીજેવાન કરી બરોબર રોહિતભાઈ તમે ને હવે સીધા ભેટીએ જ જો હું પીટે જ જો કારણ કે ભેટીએ જ પૈસા વધારે જોશે આપણે એટલે આઈ ચિંતા નહીં કરશો એવું ને
હાલો તમે જો ને ભેટી નીકળો હા ને તો અને હું પિયુષને લઈને જવું ઘરે લેવડાવો એ હો એ કશું તેમ પોગજો પા વેરા સદા ભેટીએ પા એવું કરો આ ફોન કરતો બધા પેલા યાર હા. તો ફોન કરવો પડે ને વેસો તો કરી દે બધા કોઈ ભેડી ગયો તો અત્યારે તો પહેલા ભેડી રોકડા હતા નહીં કે કાલ આવી જાય પૈસા હતા લઈને આવ્યો લાયન ને હા ચલો લાયન લાખ અરે 50,000. 50 લાયન ને બીજા કાલ આવી જાય મકા હાલ તો આની બેન ને ફોન કરે આની બે આપણને કહેતા પૈસા આલવા તારે હાલો રાખો હાથ ના રાખો રોકડા તો રોકડા ને બોલ સુકન બોલાવી દો બુટ લાવી દો શેરવાન લાવી બરોબર આ છોકરા ગમે રોકડા છોકરાને ગમી છે કમ્પ્લેટ કશું વાંધો નહીં પણ ના ગમે સુકુર બાબુ વિલાય ના ના છોકરાને ગમી છે હલો લા પિન્ટુભાઈ કેટલે આયા રસ્તામાં જોઈ ને તો સીધા ઘરે જ આવજો હો. એ હો ઘરે જ બેઠા એમ બે જણા બે ભાઈઓ એ હા આવો અહીંયા જલ્દી બીજી લે તમે આગળ નતા રે ના એ આવતા રહેશે બોલો એ રહ્યા એ તો કશું આ ભાઈ કંકુતરી લાવે ભાઈ સમાને મુજી હા તો જોઈ લો કંકુતરી તમે ચીઝ આપી જોઈ લો જો લો મામા તો ભૂલી તો નહીં ફરમા ના ના કોઈ ભૂલતો નહીં જોઈ લે કમ્પ્લેટ બરોબર કમ્પ્લેટ 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 હા એમ કરો હવે હવે એકવાર કાલથી ચાલુ કરી દીધું કાલથી વેપાર ચાલુ કર્યું એવું હા પેલા બા મોમાન પકડાઈ દી પેલા એ મો બોલે જો પકડાઈ દી જાદુ ને આલે હું હું પિન્ટુભાઈ તમે લસી ને હા આ લે બરોબર બાઈક લઈને હા તબી નાખી તે બેના દો બાઈક લઈને આ લ્યો કમ્પ્યુટર પેલા તારે સીધા વાગડો 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 સંઘરાટ સંઘરાત અને સીધા ભાઈ મોમાન ઘરે ડીસા આડીસો એ કે ઘર બાજુ બધું આપણા સંબંધીનું કોઈ તો આપણે બીજા વીટીમાં છીએ ચંદ્રેશ વીટીમાં છીએ આપણો ગમે તસે ધ્યાન દે હા ખેતરમાં અમી દઈ મિલે બરોબર હાલ અને હું આ ભાઈ બધા લેવું હાલ હાલ કયો બરોબર હા હું દઉં તને હાલો કમ્પ્યુટર લેવો હા ઉતરો. આવો મમ્મી આવો 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 હા ભાઈ તો આપણા પ્રવીણજી એ તો ખેતર જ્યાં એ ખેતર આવે. તો બોલાવજો ને એમ એ સો પાણી ભરલાવ સારું શું હતું આઈજી આઈજી પ્રવીણજી હા આઈજી બે ભાઈઓનું આ રીત છે. એ રીતે લો મહેમાન પાણી પાણી પીવો તા ભાઈ ભાઈ ફોન કરો ને તો એ હાર્દિક તાર ભાન બોલાતા જા જાઉં ફટાફટ દોડ કેમ બોલાતા જાઉં સારું મહેમાન આયા ઘરે કોણ આવી તું ખબર નહીં કોક બે જણા હતા એવું એમ હા ત્યાર તાર હું આવું સારું હેલો મોટા ભાઈ મહેમાન આયા હા અમિતજી આવો રામ રામ આવો પિન્ટુજી આવો રામ રામ તા પોયમ કંકુતરી આલો આયા એવું એમ તો અમન તો બોલાયા નહીં તમે જાણે વળી આ બધું ગોઠવી દીધું ઉતારમાં બહુ ગોઠવી દીધું એટલે એવું છે એમ ઓવા. સારું સારું અમાર ભણો ભાવ એક ને એક જ છે ને હા. સારું લો બે ભાઈઓ વચ્ચે હો. ના ના હવે તો આવી ગયું હવે મેં લો નેતા મોટા ભાઈ લાવો
હવે મેં કરીએ હા મેમ તાર રોટલા બોટલા ખાઈને જો હવે રોટલાનો ટાઈમ થઈ ગયો ના હે ના આગળ ધોનેરા જવાનું અમારે એટલે. હવે ધોનેરા તો જો આખો દી હાઈ ના ના જે આમ તો રોટલા ખાઈને ગયા સારું હતું આ મહેમાને બહુ ટાઈમે આયા બા એટલે ગમે કંતો હવે બાજુ તમારે હા મીઠી કયું આવજો મહેમાન આવજો હવે મેવાઈને તાત્કાલિક લગ્ન ઊભા કર્યા હે અને અત્યારે પૈસાની સગવડ નહીં ને ભાઈને બોલાવવો પડશે એ આયુષ ભાઈ બોલો હવે આવજો હા આયા હવે આયુષ ભાઈ તમારે ભેટીનથી પૈસા લાવવા પડશે આપણે હવે તો લાવશું કેમ કે મોમેરું આપણે ભણો એક ને એક જ છે એક ને એક એટલે મોમેરું ભરવું પડશે હા ત્યાં આયુષભાઈ તમે ભેટીએ જઈને પૈસા લેતા હો સારું 5 લાખ જેવું જ મારી જોડે પડ્યું પોત હું લેતા આવું. હા અને એકડે ટાટ મોમેરું ભરવું છો હા હા સારું તમે જતા આવું. હા લેતા હોતા હવે દાડા વધારે હા નહીં ને અને અવસર આવીને આવે ને પેઢીથી પૈસા લઈને પછી મોમેરું બોમેરું વર્તાઈએ